જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. અને અમે ફાઇનલી જઈએ છીએ રાજસ્થાન. કેવું દાદા? અમારા બે કપલ જોડે આવવાના હતા, સુહાની બેન અને પ્રિતેશભાઈ. હતા મંદિરે પૂજા ને એવું કરી દીધું. જય મા ફુડિયા. મારે દર્શન કરી દઈએ. ગાડી લઈને હું આવી ગયો. બુઢીને વાહના નાકે આવી ગયા હતા. હા મેં મને જગ્યા લઈ લો. આવજો તમે એ હા બેજો પૂરી શાંતિ. પપ્પા લેજો ખાલી ભરી આવજો, ખાલી અંદર પાણી ભરી આવજો ખાલી. એ તો આગળ મિલજો ને, છૂટી નાખી દો. વાહ દીદી ગયા. આવજો પપ્પા. હા પપ્પા જય કોડિયાલ દિવસ માં પાસે દરવાજે થઈ જવો ને ના થી આમ જ જતરે આમ આ ને કે જય કોડિયાલ ચિંતા ના કરતા. ફોન તમારો છોડ્યો. હા ફાઇનલી અમે ઘરેથી નીકળી ગઈએ અને કેટલા દિવસથી અમે રાહ જોતા હતા ક્યારે આ દિવસ આવે ક્યારે આવ, પણ આવી ગયો ફાઇનલી. જો સુહાની બેન ને બધા બી આવી ગયા. મહેમાન જય અમાર મેન મહેમાન ને બધા જો આયરા અમાર મેન મહેમાન અને જયમિક બી આવી ગયો, આયરા બી આવી ગયા, હું બી આવી ગઈ. હું તો આવું નહીં તો ગાડી ના હા અમે હવે ઘરેથી નીકળી જઈએ. બસ હવે સવારે રમાપીરી એવું બહુ નાખજો તાન તો. એટલે બે મારા ભાઈઓ આવી ગયા અને આ લોકો બેંકમાં પૈસા નાખવા જાય. કેમ પાછા આયા? હું ચલાવી લઉં, તમને થાક લાગતો હોય? ના બાબા બઈસ કીધું એટલે આવી ગયું. પૈસા ના મશીનમાં કોક સર્વર ડાઉન હતું. એવું એટલે નખાવાને કીધા છે પ્રતિક થી પેલા કોક ભાઈને કીધું એ નાખ. ઓકે હા એને હાલે ને પૈસા તો. ઓકે ચલો તો જવા દો હવે ડાયરેક્ટ રણુજા. ગેસ ઓછો થયો તે પુરાવા આવી જઈએ તો ખોરજ પગે ખોરજ ખોરજ આ જગીને આગળ મેલો ને એટલે પૂછ્યું તો ગેસ પુરાય તો ફટાફટ તો દી ભૂરીને બધા બાર ફોટા પાડે. પેમેન્ટ આપી દો ને. હા ગેસ ને એવું પૂરા દીધું તો ઇન્સ્ટા વિડીયો બનાવવા બાકી હતો. ફટાફટ વિડીયો બનાવી દઈએ. તમે બનાવી દીધો મહેમાન વિડીયો? હા તો આપણે બનાવી દઈએ ને. અમે નીકળી ગયા છીએ. ગેસ પુરાઈ શું બોલ? હા દેખાવ જયમિક ને તમે બધા દેખાવ ને. હા પણ બસ દેખાઈ દે. એમ કે તો દેખાઈશ બકા. આટલો મસ્ત વ્હાઈટ થઈને આવવાનો. ફેશિયલ કર્યું પેલા માર ભાઈએ રણું છે જવા માટે ખાલી એકલું ફેશિયલ કરાય, કાળા વાળ કરાય. ધારો કે તો સોરી જોવા જવાનું હોય ને. હા કઈ વાંધો નહીં, રણું જાતે ઘેર આવશે એટલે કાળો ગુલ્લો થઈ જશે. ફેર કરાવતા આવશે ફેશિયલ પાછા. કઈ નહીં કરાઈ આવજો જમી તો પણ આમાં ચક્કી સત બાકી. ટ્રાફિક નહીં હોય રાતે. હા હા એટલે નીકળી જવાશે આપણે અંબાજી વાળા રસ્તે થઈને. હા અંબાજી વાળા રસ્તે ના એ પીને કદી રસ્તા મસ્ત મજા હું ના કરું કે તારા કરી દે. મફત થયો તો ગોતો મફત થયો. ડૂબે ચલાની બે છે ને જને નહીં રાખે. હા જે આપણે O3+ ની તો આવે છે ને મોટી સામે. હવે હાલ જ અમારા ભોલુનો ફોન આવી ગયો વિડીયો કોલ. પાછળ વાત ચાલુ. બોલું ગાંડવેલ અમારા ગાંડવેલ સિંગર
બેઠક હશે નહીં? આજે રવિવાર ને એટલે બેઠક હશે એટલે ભુવાજી ને બધા હશે ત્યાં જો બ્લોગ ચાલુ જ છે. બ્લોગ ચાલુ છે. લાવો ભોલુભાઈ બતાવો. બોલો કેમ બતાવો. જો અમારા ભોલુભાઈ નો વિડીયો કોલ આવી ગયો. ભોલુભાઈ ખાધ્યું? બરાબર બરાબર. શું કરો બુવાજી? જય માતાજી. જમી લીધું? બસ મજામાં. અત્યારે અમે રાજસ્થાન જવા માટે નીકળ્યા છીએ. એ હા હા. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય હા. મેલડી તો ફોન મૂક્યો બી આના જ પૂરી બગા ખાયો. તે ખાવા પડે જમ ખાવા એટલે હવે પણ રજવાડી ઠંડી લાગે હા. રજવાડી ઊભી રાખવી પડે હવે. ચા તો પીવું પડે. અત્યારે નહીં કાઢીએ હો અમે કશું. અમે અત્યારે નહીં બનાવીએ હો. અમે કાલ અમારે જ બનાવીશું. ચેન પડે નહીં. અમે અત્યારે કશું નહીં બનાવીએ. હાલે બાપા. મને થાક લાગ્યો. હું ક્યાં જઈ? ના એ તો આપણે આગળથી દૂધ તો ફાટી જાય નહીં બકા. ઓ, આગળ એક ભેંસ રાખી છે, 3 જગ્યાએ ભેંસો રાખી આપણે. બધી દૂધ જ આવી છે. પછી આપણે દૂધ લઈ લઈશું. ગુરબેન તમને આવડે દે? ના નહીં આવડતું. મને નહીં આવડતું. એ તો ભાઈ એને હા ના મમ્મી કેટલી વખત શીખવાડી? એમ કેવું ફાવતું નહીં. વાસરો તો બહાર જ નીકળતો. હા આ તો મોટી બહુ દવાની ઉપર. આમ અંગૂઠો આમ રાખો. શેર નહીં પડતી મારે. પણ અંગૂઠો આમ રાખો પણ પછી આમ મુઠ્ઠી આમ કરી. પછી અંગૂઠો દબાવવાનો. પણ બાપા અંગૂઠો તો કેવો દુખાય આમ. આવડી ગયું ને? બરાબર બરાબર. ઓકે. ફાસ્ટેગ તો જતું રહ્યું પણ હે ને હવે પેમેન્ટ કરે જો. નંબર જોવા ગયા હતા. ટ્રાફિક તો અત્યારે બહુ ઓવા. હલે આ વાંચો મને લાગે મારા જોડે વાતો કરે યાર. જો આ જોઈએ અત્યારે જો ટ્રાફિક નંબર અહીંયા શું કહેવાય પેલું ટોલ ટેક્સ ને એટલે એટલું બધું વાગવામાં તો અત્યારે હજુ 11 નહીં વાગ્યા. ના 11:14 થઈ. હા ઉભા રહો. 14 ને 15 થઈ મારા. અમે 15 થઈ ગયા. અહીંયા બાર પૈસા નાખા કેમ કે અહીંયા તો ફ્રીમાં જ હતું પણ આગળ જઈને ક્યાંક ઉભા રાખો તો ઉભા તો એટલે પૈસા તો લેશે જ પણ આ તો નાખી દેવા. હા તાપણી કરી ના આવો તમે. તાપણી નાખ્યા લે મેં કાવલો. જવા દો. આવો ચમની. ક્યાં ઊભી રાખશો રજવાડી? રજવાડી દેખાય એટલે ઊભી રાખું મુજબ. સારું થઈ ગયું ચાલો નાસ્તો કરવા. નાસ્તો ચા પી લો. હવે અહીંયા નામમાં પોપટ કરી દીધો. તમે તો ચા પીવો હું તો નાસ્તો કરું. મારા ચંપલ નહીં નીકળતા લેજો કોણ. નીચે જતું રહેશે કરવાનું. મેહોણા વટી ગયા. મેહોણા વટીને હવે ચા નાસ્તો કરવા ઊભા રહીએ. કેમ કે ચા પીવો પડે. ચા વિના મને ચેન પડે નહીં. પૂરીને નાસ્તો કરા આગળ. અહીંથી નાસ્તો લેવાનું કીધું ને તે ના લીધું. પછી યાદ આવી કે હોવા ગયા તો હું નાસ્તો લઈને આવ્યો. એટલે આગળ ઠેલો પડે નાસ્તાનો તમે તો. ખાવાવાળા જો ખાલી પૂરી શું લેવું? બસ અમારે તો ચા જ પીવો ખા. તો ભાઈ અમે તો ખાલી 2 પીસ. હા અમે ચાનો સામાન બધો અંગાત તો લાયા પણ એ સવારે શાંતિ મુહૂર્ત કર્યું નહીં. હા એ સામાન જો ખાલી શું પડશે? કેટલું જોર આવે તું. ના ના હાલ પૂછ્યું. ચા પી લો હેડો. હું લેતો હું. બેહો તમે પેલા ચાવી લે બેવાન ચા. હવે ચલાવી લો તમે. એ તો મને ઠંડી નહીં લાગે. અમે તો મરદ છીએ બધા.
હા હમણાં તમારું ચા નાસ્તો કરી દીધો ને હવે અમારે ત્યાં રહ્યા ને કાચ લૂછવા માંડ્યા મચ્છરો ચોટે તા એમને આબુ રણું જા બે હાલ લ્યો ને હારો સાફ કરજો પાછા ઉઘરાટા ના ઉઘરાતા હા લઈ લેજો તો ખાતામાં નાખી કાઢજો ને કેવું ચા નાસ્તો કરી દીધો તમે તો કોફી વાળા હા બીજા બધા મેં ચા વાળા ખાલી સુહાની મેં એકલા જ કોફી વાળા આપણે હા ચા ભાવા પણ તમારે બાધા આપણે છે ને આગળ ક્યાંક કરિયાણાની દુકાન આવે તો આપણે કોફી લેવી પડશે હમણાં માટે નકર પછી આપણે એકલું દૂધ ને અંદર આદુ નાખી જોજો હવે જાજી લગભગ નહીં હોય કેમ કે આ તો એ રજવાડી જ હતી બે તો બહુ થઈ ગઈ હા બે તો બહુ થઈ ગયા આપણે ચોય ઊંધી ચાલે તમારે તો થોડી થોડી નાખવાની મને તો હોય. કડવી ના ભાવે એટલે હા થોડીક જ ખાલી સ્વાદ જ અમે છે ને ઊંઝાઈથી 19 કિલોમીટર કહેવાય 19 કિલોમીટર કહેવાય 19 કિલોમીટર બાકી શું કહેવાય સિદ્ધપુર 33 કિલોમીટર જોઈ લો બોર્ડ જોઈ લો ને બકા તમે કન્ફ્યુઝ ના થતા આબુ રોડ 114 કિલોમીટર પણ આપણે મજા આવી આપણે જશે. જવાનું થતું અમે વળતી વખત આબુ જ જવાના છીએ હે ને હા અત્યારે જવાનું થતું નહીં અત્યારે તો નહીં થતું પણ અહીંયા હજુ તો અત્યારે જાય છે રણુજા ગાડી પછી વળતી વખત આવશે તમારા સબસ્ક્રાઇબર મળ્યા હતા નહીં હા મારા સબસ્ક્રાઈબર બી મળ્યા હતા બીજું આવ્યા શું લેવા બરાબર ચા નાસ્તો કરીને નીકળી ગયા લ્યો સાફ સફાઈ કરી દીધી અમારા ગાડીની કાચ લૂકતો હતો હા બોલો એટલે રામસા પીર પીર કી જય બધા આવી તો ગયા ને જયમીજી તો નહીં જતું નંબર બોલો 1 2 3 4 5 નંબર પાડ દો જીમ બેઠા એવું હો? હા ભાઈ તમારું એક દિલ રાણી છે અડધું દિલ આવી છે ચાલો હવે આપણે તો બારી ખોલીને તેવી ઠંડી લાગે ને યાર મારી માં શું મારી સાથે મારી? બારી સ્ટાર્ટ કરી દીધી. ઠંડી લાગે હતા એટલી બધી ઠંડી ને જોરદાર હવે અંબાજી પહોંચવા આવ્યા કેટલા વાગ્યા વાગવામાં તો વાગે છે 1:17 1:17 થઈ અને અમે અંબાજી પહોંચી જઈશું આમ તો 2 વાગે પહોંચી. 2 વાગે પહોંચી હા તો જય મિલન વાત ચાલુ આ પણ રસ્તા જોરદાર આવ્યા હા આ વખત અમે આ વખતે નવો રસ્તો પાડ્યો એટલે નવો નહીં એટલે એ સ્વિચ કર લા કાઢે હો હું ઘોઘરો દબાય પણ આ જે થતું એ પેલો એ ના કરી દો ઘોઘરો એ ના આવે આમ દબાવો પાણી પીવું બકા પાછા બોટલ પી લે ને 100 બોટલ આ તાને અરે યાર કોને ફોન ફાઇનલી અમે અંબાજી પહોંચી જવા આવીએ હવે 10 કિલોમીટર જ બાકી રહ્યો પાછળ તો કપડા બધા સુઈ ગયા અને અહીંયા રસ્તો તો જોવા સામ સુમ એટલે એક ગાડી આગળ હજુ સુધી ગાડી સામે બી નહીં મળે સામે ગઈ અને એટલો સામ સુમ એકલા જ ફરવા દે આપણે એકલા જ ફરવા નીકળે જયમીજી બધા ત્યાં દઈ જય બી કે ઊંઘી જો આ બે ઊંઘી ગયા આપણે જાગીએ ગાડી એ આ બધા ઊંઘી જશે ને તો આ જવતી આવી જવા દીધો જો મંદિર ફાઇનલી આવી ગયું છે ગેટ તો આવી ગયો હવે મંદિર આવશે હું તો એવું કહું મંદિર આવ્યું મને એવું લાગ્યું હો રિયલ કેમ કે આ તો પછી જોયું એવું ગેટ આવ્યો મંદિર આવી જશે હવે એ જો ગેટ વાળું મેં પહેલી વાર જોયું ના આપણે આજ રસાય નહીં પણ હું અને એ વખત ઊંઘમાં હોઉં આજે કમ્પ્લીટ મેં જોયું આવશે હા
બાપુજી આવી ગયું લાઈન અહીંયાથી ચાલુ થાય હો હે રે બોલો અંબે માતની જય. સેવી ખૂબ થઈ છે હાય પગ લાગી દે ઉતરી. હા મંદિરે પહોંચી ગયા. જયમિકજી હવે કોમંડા જઈએ હવે. જમિકા તો ઊંઘું છો કે જો આ દેખાય આ દેખાય મોટા ખરટા એક જ ખાવાના જો વધારે ખાતો ને હું વિડીયો ઉતારીને બતાવું પણ એક જ ખાવાનો ગમે તને ગમે ત્યાં મને તો એવી હસી આવે ને દાદી ઉંબરના હવે જવા દો તેમ કે આવું ખરાટા ના કઈ ઊંઘે નહીં ઊંઘવા દે ને ઊંઘ આવે તો. ના મને ના તમે તો હું જા તે તું એવું જા. ના ઊંઘાઈ ગયા તમે ચાલો બોલો અંબે માતનો જય. બોલો ભાઈ. ના ના રાજસ્થાન જઈએ. તો વર્તે તો રૂમ રાખવાનો. આવજો. એ ધાર આયો મસ્ત મેં અહીંયા અંબાજી થી આબુ સાઈડ ના રોડ સાઈડ જઈએ ને તો ત્યાં આગળ ઢાળ એટલા બધા આવે ને મજા આવી જાય. જોય બાકી ઢાળ જોય હા હા મજા આવે ખાડા જતા રહી. નહીં જી દરિયા હો. નહીં અહીંયાના સીધા જ રોડ ચોસીદાર રોડ. એ હાઈવે કેટલું બધું હે મને તો એવું લાગે રોડ પતી ગયો. એવું લાગે આમ નીચે આવે ને છે એક આમ નીચે જોજો આમાં મસ્ત રોડા બાકી ઓ હા અહીંયા જોઈ એક ગાડી નકર આખા રસ્તામાં અમારી એકલાની જ ગાડી હતી ગલી દે બેઠો. એવું લાગે ઈ ના ના કરશે આજ ગાડી દેખાય બચ્ચી કલર. જો આ તે જાવ ઉતર્યા આખા એક રસ્તામાં એક ગાડી નહીં દેખાય. હવે તો દેખાય જવું છું ત્યાં. રસ્તા વળી ગયો. સીધો જ ચાર રસ્તો તો હા. ગેસ ઓછો થઈ ગયો તો ગેસ પૂરા ઉભા રહ્યા. સૌથી પગ દુખાવું તારા તો નસ ચોટ જગ ફાવો. હા ફાવે મજા છે પણ ગાડી મસ્ત ખેંચી હતો. ફાઇનલી સબસ્ક્રાઇબર મળી ગયા. એ પણ રણુજ જ જાય. આવા તા રણુજા મળીએ. ચમ યાર ચાલુ કરું તમે હવે. એટલે શું ચાલુ કર્યું થેપલા તો બનાવો ને. અરે તાન મેં તો એમ તો કહ્યું તો હું કીધું તું. મેં તો ત્યાં આગળ કરી દઈશું ચા નાસ્તો એમ કહું ત્યાં બનાવી ખોટું ખાવાની એમ નહીં કહેતી તો આપણે 6 વાગી જશે તો ત્યાં આગળ જ થેપલા એવું બનાવી દઈશું અમે અજવાળું તો ત્યાં જ થઈ જ જાય ને એવું કેમ? તો એમ તો કહું ત્યાં ને એવું થેપલા ને એવું કરી બોલી દઈશું એવી રીતે અમને લાગે તું તો કહો ચા નાસ્તો. Proper કે? પ્રોપર બપોર ના થાય સમજી લેવું પણ જો આઈ હોય. હોટલ બાર. આપણી વખત નહીં. 5 સ્ટાર બધું હોટલ. 5 સ્ટાર 7 તો ચા પીવા ઊભા રહેતા એટલે શિયાળો ને એટલે ચા પીવાની બહુ મજા આવે. શું કહેવાય એમાં? નાસ્તો કાઢો હેડો. ઓ બાપા રે ઠંડી તો જુઓ એટલે આમ તો જો આપણે આવું ઘર લઈ આવ્યા એવું લાગે. ઘેર જવું
કઈ પાછું અહીંયા જ ખાવું નાસ્તો એમાં ઓમ નામ ઠેલો લઈ ગયા આખો ભૂકો નાસ્તો જ ભર્યો આ ઠેલા ચા બનશે પૂછો છો જો ખાલી કુક મસ્ત આમ ગરમ ગરમ ચા બનાવી દીધી પીઓ મેં ચા શું શું નાસ્તો એ હું એ જ જોઉં છું બધું ગોઠિયા હશે ક્યાં ખારી બિસ્કિટ ટોસ બધું કાઢું છે એટલે જોવો એટલે જે ખાવું કિચનમાં લેતા જઈએ હું તો હતો નહીં છે કુદી અંગાટ લઈને જ પડ્યો નાસ્તો કરી લીધો અંદર ખાલી ચાર જ પૈસા હાલવાના ચાના જ પૈસા આલવાના કાલથી તો ચાના નહીં હાલવાના હા હા કાલથી ચાના નહીં આલવાના અમે કેટલી લઈને જાય પેલી થર્મોસ એટલે આ સુવાની લઈને તો આપણને મોંઘો પડી જાય જો ભૂખ લાગે તો તમને ભાઈ આ ઉપર દેખાય છે પાછળનું આવું દેખાય કેના ઠેલો લઈને આવે ઓ લક્ઝરી વાળા તો જો મહેમાન જાય ઓમ બનાવવા નીકળીએ જો 2 કલાક ને 15 મિનિટનો રસ્તો બાકી ના મૂકી દેના છે એમ થોડી વાર તો ચલો જઈએ બોલો રમા પીરની ये गुफा आई गई है जो जल्दी ગુફા गुफा એક આપણે શાહરુખ ખાન વિડિયો શાહરુખ ખાન વાળો વિડિયો हाँ यस बनाए तो આપણે ચાલ અંદર જવા દો ગુફા ગુફા ઈ જો ગુફા બેબી કેટલી બધી મોટી છે જો ગુફા ગુફા વનમાં નથી અહીંયા અમે અહીંયા છે ને અમે પેલા રસ્તે થઈને આવ્યા હતા ને તો આ વખતે ગોતી રહ્યા હતા નહીં આપણે અમને આઈડિયા નતો આવ્યો પેલી વખત ગોતીના પેલી વખત અમે ગોતી ના મજા આવી ગઈ ને એમાં ચંદ્ર તારા વાગે છે સવારે તો મસ્ત એમ દેખાયો ને બહુ જોરદાર અહીંયાનો નજારો દેખાય મજા ત્યારે નહીં બોલી હાજના ટાઈમે આવી ગયા હજુ ઊંઘમાં જ છે હો તું તો ઓમ મંડાએ અમે પહોંચી ગયા દર્શન કરવા જઈએ હતા હોતી ચા નાસ્તો બનાવ ના પાડો પણ અરે ઉભો ઉભો બ્રેક ડાન્સ થાય જબ્બર ઠંડી હતી બહાર તો તમે સમજો હું કેમ હા દારો ઉગો ને એટલે બનાવીએ તો તમે સમજો હું કેમ ના લોટ બાંધું દારો ઉગો ને એટલે બનાવીએ એમ કહું દારો ઉગો એટલે બનાવીએ એમ કહું અત્યારે તો મહેમાન ગાડી ચલાવો થોડું કારે હું ચલાવ્યો ભાઈ ચલાવવા તો કઈ વાંધો હવે સીધા જઈશું રણુજા પછો દોસ્ત આપી દે લેજો આમાં એટલે પેલા પોખરણ જઈશું પોખરણ એક કિલ્લો ફરી પછી નાઇટ રણુજા કરવાની છે
પેલા દૂધનું પૂછવું તો નહીં કરજો હવે પૂછતા ચાલો હવે પૂછતા હવે પૂછતા હું ખાલી દૂધ આવડે આવડે ફાઇનલી દૂધ મળી ગયું તમારો કોથરી નાખી તો નહીં દીધી ને ગાયનું ખબર સરસ કંપની નું દૂધ ઓય બકરીનું સરસ કંપની સરસ આપડા ને જૈમિક શું કે ના ના ઉપાડો હું એક વાત કહું ઉપાડો જો આપણો કે સીધું ચાલુ આપણે તો સીધું સીધું દૂધ મળી ગયું તેવું છે હું નહીં પકડ બસ બસ રોઈશું આપણે ચૂપ ચૂપ તો હવે સીધાજી પોકરણથી કિલ્લો ફરી સીધા રણુજા નાઇટ કરવાની ફાઇનલી શુક્રો સૂરજ ડૂબી ગયો અને રણુજા બસ હવે હું પોકવા જ આવીએ રણુજા અમે 10 વાગ્યાનું પોકી જોયું પણ જો આગળ ચોક ઉભા રહીને ચા નાસ્તો બનાવીએ આ બે જણા ઊંઘવામાં જ પાર નહીં લાવતા ઊંઘવામાં નહીં નો મારે એક આંખ આમ ખુલ્યો એક આંખ બંધ બાકી હું જાગું જ છું રાખો તો ખુલ્લી બંધ સાંભળો ને મારું એવું કેવું છે ને પેલો ટેકરો તો ગેસના બાટલા ને એવું તમે ચરાવજો આજે તમે આગળ આવું હોય તો ડુંગર ઉપર જઈને બનાવવાનું કે મહેમાન ડુંગર ઉપર જઈને ખાવાનું બનાવવાનું કે ખાલી પાણી તમને લાવી આપવાનું બસ બીજું કઈ નહીં બીજું બધું અમે બનાવી દઈશું જયમીકજી આયા જા દો બોલો રામસા પીરની જય અહીંયા પરમિશન લેવા માટે ગયા હતા ચા નાસ્તા માટે નહીં પણ અમને પરમિશન મળી ગઈ ફાઇનલી એકમ બનાવીએ છીએ અહીંયા બનાવીએ છીએ ખાવાનું એ ત્યાં હું તો એક પુલિયા ભલે એ લોકો હેરાન નહીં કરે ના ના ત્યાં બનાવીએ ત્યાં ના ના એકમ બરાબર ઉપરી ભલે અહીંયા તો એ લોકો છે. જો હવે ચાલુ કર્યું હા, બરાબર. તો હવે અમે બનાવવાના છીએ ચાના થેપલા એ સાઈડમાં મૂકી દઉં તો સારું. ઓર આ ઈકનના કૂતરા છે જે સવારમાં મસ્તી કરે છે પણ આટલી લઠ્ઠો મોટી નહીં, પેલા બે કર. ના ના બરાબર છે હા તો. મોટું બધા તમે ઊંઘો કોક સંગ આવ્યો બોલો રોમા પીરની આ બે તો ગોડ જ થઈ ગયો ચાલે પેલા સ્ટાર્ટિંગમાં ડોલ કાઢું બધું કરું તમે આગળ જતા રહો. ના ઉભા રહો હું ડોલ કાઢું પેલા હું કરું બધું આમાં इसमें क्या भरा है इसमें मेथी है. પણ એવું ના કરાય આખું કાઢવું મને હા કાઢો લ્યો જો કશું પડે ને એવો જ કરી દો પાર નીચે મૂકજે જઈને. આ સાઈડ જ બધું રસોડાનું સામાન એટલે કે ઠંડી આપ લાગે ઠંડુ લાગે મને તો નહીં લાગતું કઈ મહેમાન તમારે ના લાગે એમાં ઠેરો કાઢ એટલે પણ તમે કાઢો છો શું મહેમાન ભૂરી મેં ગોઠે બધું તબેલો લઈને આવ્યા कौन सा दूध है मधुर है क्या अमूल સરસ सरस સરસ हो સરસ સરસ દૂધનું નામ મસ્ત છે સરસ જાડી લગરા જે ચા બનશે એ પૂરી પાણી બની આવે એટલી આમાં કહી દઉં પેલા ભાઈ કે આવે ખોટી જગ્યા પર દીધી આ જો લાઇટર લેતા આનો આનો પેલું ઊંચો જ મહેમાન બૂચ તે તો લેવા મોકલે મેં તમે ફોન કર હોય ભૂરી બૂચ આલજે લો તમે ખોલો છો ચાલો બરાબર હું મોજા પેલો બધા ભૂરીના એક ઘોટ ખુલતી નહીં લે આ ચોક ના અમે લ્યો કેસે બહાર પકડો
હું ચાલુ કરું પેલા ભાઈ બોલો રમા પિન્ની ઓરું ખાર્યું મસ્તી પણ ના કરતા કેમ હો, મસ્તી serious. નહીં લે એક કામ. અલા, એકથી ઉપર તો કરવું પડે પેલા. ઉપર ચાલુ જ છો થઈ ગયું થઈ ગયું થઈ હળગ્યું રે ઉલા ગયું હાય તાપવા લે મહેમાન તાપવા બે ગરમ લાગે આઈ જાય પૂરી એ હરગન હવે મહેમાન હળગ્યું લે તવી ગરમ કરી દે. ના તા ભાઈ ગરમ રહે બંધ કરી દો આ કોણ છે? આ તો તમારું ને બધું. અલે તમે ખા. જયમિકજી જોન કે એક બાલટી પાણી આપો ને. સોય લાવ એ તો એરે હાલ છે એ ચોખ્ખું લાવવું પડશે પહેલા તો. હું નથી તો ગણી લાવતા આવજો ના જા જા આપણે તો પેલું અંદર જગનું મને એર્યું પર દે એટલે બોટલ જ નહીં ખાલી ફડકાય. હાર તો અહીંથી પાણી લેવા હાંગાવા રાખજો હા હા મંચુરિયન લાવ્યું હા મનસુખ છે એમાં. લો ને એમાં. લો. તો મારું ઘોડા તો ગાઈસ ગેસ ચાલુ થઈ ગયો હવે લોટ બોધવાનો Congratulations. લોટ બોધવાનો ખાલી જગ્યાને ઘેર ચાલુ તો પહેલી વાર મેં કર્યો હજુ તો હજુ કઈ અરે અરે હા આના પાયા આયા હશે તમારી આ પણ ચાકી પોવાઈ ગઈ હા પણ પાયા લેતા ન હતા પણ હવે કઈ છું થઈ જુ હા, પાછા એ. થોડું તો ભૂલી જવાય બસ હવે તો કશું કાઢવા નહીં ના થેલા સાઈડમાં જો આપણે થોડો ચણાનો લોટ નાખશું થોડો આપણે શું કર્યું? તલ લાવ્યું અહીંયા તલ ભૂલી ગઈ होंगे रहे એ आपने लो, आपने वो ના ના ઓ ભૂલી ગયા तुम्हारे में वो तल नहीं होता वो द्वारा द्वारा नहीं वो वाइट वाइट બાલ બાલ બોલતી તો छोटा छोटा आता है ये बाजरे का लोट दू के गव का બાજરીનો નાખો ને થોડો ले बुरी वो तो नाच के આપણે તો ચણા લોટ ને બાજરીનો લોટ નાખશું થોડો થોડો એટલે જૈમિક જી શું કરે ઈ? એ પાણી ભરવા લાવા જો આ બધું આગળ જાઓ. ચણા લોટ પેલા પડ્યો ધોરા થેલા આવો થોડો લેતા આવો બાજરીનો લેતા આવો. મેં મને લહણ ફૂલવા આલી દીધું હો. લહણ ડુંગળીયું ના એ તો મેથ્યું આવે મેથ્યું મેથીના રોટલા બાજરીનો લોટ રણ હું જે મનડ હો મોય હો રોમા પી 10 જ રોટલી થાય એટલું બનાવવાનું હતું. બપોરે લગભગ ભૂખ નહીં લાગે છે આપણે તો ખાઈ ને સાચી વાત છે. તો મેગી કે પાસ્તા બનાવીને ખાઈ લેવાનું બહુ જરૂર નહીં એનું બનાવી હું આવે શું થયું? એક વાત કહું પાસ્તા તો હું લાવી પણ પાસ્તા મસાલો જ ભૂલી એ તો આવ્યો ને આપણે મેગીનો મસાલો હા શેક્યું હા તમારી શેક તો વાંધો નહીં આપણે મરચું મીઠું જ નાખવાનું અંદર તો કોની મેલો મેલો મેલ મેલ ગળો ભરી આપ્યો એમને સારું કહેવાય પછી ડાયરેક્ટ આ છે આપણું ઇન્ડિયા નહીં हाँ भाई भाई होता है तो गड़ा तो बहन ने दिया है પણ આપણું ગુજરાતો ને એવું જ લાગે हाँ મને બહુ મજા આવી સ્વભાવ એમનો આપણે પૈસા થેપલા ઇવન ચખાડજો હો આપણે આવવાના પણ ઇન્ડિયાનું શાન છે ના બતાનો લેવા જે આવે છે લોટ આનો તો શેના આવે છો ચાઇનીઝ શર્ટમાં કાઢો આમાં જ છે ચાઇનીઝ આમાં આપણે ના પાડવું તો ને લાખનો વાય બસ હા तभी गरम गरम मिल दो હા મૂકી દો मैं हाथ धोवा પડશે जमी की हाथ दौरावજો પૂરી તો અહીંયા આ વોટર રહ્યું વોટર ખાલી એના હાથમાં નાખો કેટલી ઊંચી લાગુ હું વિતરણ કી હમ બાપા ઠંડુ પાણી
મેથીના રોટલા બનાવવાનું ચાલુ થઈ ગયું. અરે અજમો લાવવાનું મોકલી દે, અજમો કેટલી વાર છે? ટેમ લાગે હતો ટેમ લાગેગા ટેમ. ભૂખ લાગી. ખબર રાખો ભૂખ લાગી એવા આત્માને ઓળખ્યા વિના રે. હા રોટલી બને કેવી? હા બને તો બને જ દે. બધી જ વધે ગાયને. હા પણ આ ગાયને આપણે શાંતિ ખાવા દે. રાજી રાજી થઈ જાય. હા બોલ. નહીં એટલે આપણે રાજી રાજી થઈ જાય. અમે કીધું લો મારા ગુજરાતી નાસ્તા કે ક્યાં અમને બોલા થેપલા. ઠેકાને બનાવે हमें की तो हमारे गुजरात में चौकड़ी चौकड़ी पे मिलता है ये थेपला. રોટલા બની ગયા, હવે ચા બનાવી દઈએ. આખા દૂધનો ચા બનાવવાનો. એ આપણે પેલું બ્લેક કલરની કોથળી કાઢો છે એમાં બધો કચરો નહીં. પેલા ભાઈના જોડે કોફી લીધી હતી ભાઈ. જોઈ નથી આપી હા બધી આલી દીધી. મને નહીં ખબર. હા તો બીજી બધી તો હશે ને એક તો બે પેલામાં હે આપણો બધું ફાટી ગયું ને. હમણાં પતી જાય. ના તવી આ બાટલામાં મેંગો એ ત્યાં નહીં બધું ચોટશે એટલે બોકીના ઉપર મૂકો છે. તો પાણી પીવાનું ભોગીનું ગરમ થઈ જાય બાપ પડી જાય ને બહુ ન નાખી જાય. પાછું નાખી દઉં બાબા તેલ પેલું કે નાખી દો. ફોનથી આવી જાય. એ દોવા દે. લસવારી સેવાય છો એ મેરા જોઈ ફાઇનલી ચા નાસ્તો થઈ ગયો. હા બટા બરાબર તમે થેપલા અંદર નાખી આટલે લઈ લો આટલામાં ઢોળવાનું તમે લઈ લો. થોડી થોડી લઈ લે બધા મારા નહીં લેવા. થોડી ના દેવા હા મારા પહેરી જામ. હા તમે જોજો વાગર કાંટા હે. હા હા તમે બધું શાંતિથી મૂકી દો. એ જોજો હો ગરમ વાહન પછી છેલ્લામાં મૂકવા. તે તો બધું અંદર ના મૂકી દઈએ અમે. તમે આવો પછી મૂકીએ. હો તમે ખાલી બધું ભરી નાખો ને ધ્યાન રાખજો. સામાન એવું ગોઠવ્યું છે. અંબુરી તો કમ વાહન ગવા જતી રહી. એમ મને આ દો આપણે તો ગોઠવ્યો ફટાફટ. બોલો ઉભા તો ડબ્બા પેલા ચડાવ્યા. પા વાસણ કસે હાય ગાઈસ અમે કસીએ છે વાસણ. ફટાફટ ગજો. શું કરવા ફટાફટ શાંતિથી ઘસો છો ને. અમે એમ જ નામે બધા સામાન ભરીએ. ગઈ ના કે વાહન હો ઘસી દો. હા પેલું જો બધો સામાન પેક થઈ ગયો. હવે જઈએ સીધા પોકરણથી પછી જઈશું રણુજા નાઇટ કરવાની છે. સવારે પછી જઈશું. ચા નાસ્તો કરીને બહુ મજા ને. બહુ હોટલ મજા કરતા અમે મજા છે. અને છે ને હવે ચા નાસ્તો કરીને બધું વાસણ ઘસીને પછી સભા બહુ બધું મસ્ત મૂકીને અને પછી એમના ત્યાં છે ને અમે બધું એમને મસ્ત અમારી હેલ્પ પણ કરી. બાય.
જય રામ બીજો કે લે જય બાબારી કે જય બાબારી. જય સભા બાબારી બહુ મસ્ત ને. સ્વભાવ એક નંબર હોય આમાં પાણી બધું ભર્યું. એમનું પર્સનલ ડિગ્રી આવે ને આપણે એવી ભરીને એમનું ઘરનું પાણી એમને આપ્યું પછી વાસણ ઘસવા માટે બી હેલ્પ કરીને બધી એમને પાણીનો અમુક જણ તો નહીં કરતું પણ એમનો સ્વભાવ એક નંબર યાર અમુકનો સ્વભાવ પણ આપણે એટલું સમજણ પડે કે આપણા જેવા જ છે બધા નહીં આમ આપણે કેવા ભોળીએ ભારત એ ભારત. આ વાત સાચી છે. બોલો રામા. જય. મજા આવી ગયો પણ ચા નાસ્તો કરી 150 કિલોમીટર જેવું બાકી છે. બરાબર. કમ્પ્લીટ ખાવા બાવાની ઈચ્છા નહીં બપોરે ની ભૂખ લાગે. ખાવાનું અમે નહીં બનાવીએ સાંજે બપોરે બનાવડાવશે તો બી બનાવી દઈશું તે નહીં પણ ભૂખ નહીં લાગે. પાસ્તા ચલો હવે પોખરણ જઈને હું ગયા પૂરી. અહીંયા બધા કોબીઝ બહુ આવી આમ ઉગાડ્યું કોઈ બીચ ને ઇંગ્લિશ માં હું ગયા. કોબીઝ ઇંગ્લિશમાં ખોભેસ એ રવિવારી એકને રવિવારી જો. પછી અહીંયા તો બાવળિયા ઇંગ્લિશમાં શું ફાવડિયો. બાવળિયો એવું ના કહેવાય કઈ ફાઇનલી પોખરણ પહોંચી ગયા અમે. આ તૈયાર થયા બધા. બ્યુટી પાર્લર ચાલુ થઈ ગયું છે બહુ થાક લાગ્યો રાતનો ઉજાગર એટલો બધા હોય ને તો ઊંઘ જ આવ્યા કરો. બોરીને આવી ગયા. હેડો હેડો મેં ફાઇનલી પોખરણ પહોંચી ગયા. પોખરણનો કિલ્લો જોવા જઈએ. હા આવી ગયા પોખરણ ફાઇનલી નહીં કેટલા વાગ્યા હવે પોખરણનો કિલ્લો જોઈને પછી સીધા રણુજા. તાપમાન આવે શું થયું? શી ખબર. અમે તો પહેલી વાર આવ્યા અલા એ ગાર્ડિયન પાર્ટી મહેમાન છો ને તમે 4 જણ કહો. આવું કરે ભૂરી આમ ગોલ ગોલ ફરે. આવું ના મજા આવે. હા હવે તો અહીંયા બસ નથી ફરવા માટે ચોકન જાય અહીંથી પોખરણ. હા પૂરી અહીંથી પોખરણ જાય બસ. પોખરાણા તો સીએ તું તમે ઇંગ્લિશ બોલવું. ઉપર જતા રહીએ એક જણા નીચે મસ્ત દેખાય. ચાલે છે આગળ તો એવું. હા પણ આગળ જોઈએ તો ખરી. હેડ તો ખરી. જો અહીંયા આવો ને વસ્તુ પૈસા નાખે. એ બધા લાઈનમાં આવી જાઓ એવું કરતા. એક ફોટો પડાવો ને
હા ઉભરી જાવ નીચે જઈને મોકલી દો. પેલા બધું ફરીએ પછી ફોટો હા તો નાખો તો. પેલી હેડા Pas d'avion, pas de voiture. Les petits avions. Ah oui, quand même. જય બાબા વાય વાવ જો બંદૂકો હોય કે મોટી દહેજ બંદૂકો એમના મમ્મી સાઈડમાં ઊભા હતા ને એટલે એમને આમ એવું કે ફોરેનર હા ફોરેનર શું કહેતા એમના જાતે આમ અંદરથી કંઈક ગભરાતા જય બાબારી ના કે હવે આમને સામું અમારે સામું જઈને ના કહો. મેં છેલ્લે એમને એવું કે આપણે દીકરીને એ લોકો ઊભા રહ્યા એવું. એવું કે મેં જય બાબારી કીધું પણ એવું ખબર ના પડે એવું મને કીધું હતું મેં કહેવત પેલી મસ્ત લાગે એને ગળા પહેર્યું ને એમાં બહુ પેલું ખાવાનું કાઢવાનું આપણે હોટલનું મળે ખબર પહેલાની પેલા થેલા જો ઉપર ક્યાં છે ઉપર ઉપર આવું અમે પ્રિન્ટર મશીન એવું લાગે ને જબરું તો ઉપર તેમ ફોટા પડે એમ મસ્ત ના બહારની સાઈડ પર અંગાડા આવે પપ્પા લઈને આવતા અંદર હું ના આવ્યો હતો ફોટો પાડ દે ને તમારું પેલું ઘર બનાવવાનું એ સ્ટેજ હા સ્ટેજ જો પૂરી ઓ પેલી લોબી બંદૂક હતી ને રે કઈક અને અહીંથી એ પગ રાખવાનો એક ના અહીંયા કેવું અહીંથી જે ઉપર ચડવા આવે ને મેં ના લી અહીંથી નીચે ગોળી મારવાની અહીંથી અડધા ગોળી મારવાની પાછી અલગ અલગ જગ્યાની હતા એને ત્રણ પાડી જોવાને તો ગાડી ધર ઠોકવાની હોય તો કેમ મૂકેલું જબ્બર સિસ્ટમ એમ પણ નહીં કેમ છો બસ મજામાં છીએ અવડા જ અમે રામાપીરનું કિલ્લો જોઈને હવે જઈએ છીએ રણ ઊંઝા લીંબુ સોડા પીવે રવાપીરની લીંબુ સોડા માં નહીં પીવા હા વારવાર ચા પી દે લીંબુ બધું દૂધ ને બધું ફાટી જાય જઈએ હવે સીધા રણ ઊંઝા આપણે નજરી આ સાઈડ ઊભી હતી
તમારા ઘરેથી કાલે જ સમય નીકળી નહીં બોલો એ કાં જતો ને હવે મોટા ભાઈ ક્યાં ગયા? ચલો હવે જઈએ રણુજા. આપણે ઉભરાનું કે જોયા નહીં આવશે જી જા દઉં ફરવા ગયા. હા જવા દો. જય રોમાપી જય રોમાબીની જય એ રણુજી મન બ્લેક ફિલ્મ કરાવી દે. ના ના ફાઇનલી અમે રણુજા આવી ગયા. ફાઇનલી રણુજા આવી ગયા છીએ અમે. જય બાબારી. જય બાબારી. બોલો રામાપીર કી જય. જય. અત્યારે રૂમ લઈ લઈએ પેલા નહીં ભાઈ લઈએ પેલા મંદિરે જઈએ. ફોન લીધો મારો કે બાજુ જવાનું મેં એમાં મોર થો રૂમ જોવા જઈએ અત્યારે અધર અરે આમાં તો આપણે વધારે ના પણ બે જણ અરે ઉભો રહે. આજ રૂમ હતો. ફાઇનલ રાખો તાર દંડ રાખો. કમ્પ્લીટ હે ને? ફર્સ્ટ ક્લાસ નહીં તો. ઓકે શું પ્રાઇસ છે ભાઈ? રૂમ ડન કરી દીધો તો બરાબર ઠેલા લઈ જઈએ. બધા પણ ફરવા આવો ને એટલે આગળ દાર જ આપવાનું એટલે બહુ સસ્તું પડે. આપણે એમ નહીં ના બીજના દિવસે પેલા ભાઈએ કીધું 3-4 હજાર રૂપિયા. 1500 નહોતું? બીજા દિવસે તો નહીં. અત્યારે 1500 રૂપિયા. ફ્રેશ થવાનું જાવ. હા ચાર્જિંગ આલો. તો ચલો નહીં બેન તૈયાર થઈ ગઈએ પછી મંદિરે જઈએ પછી આવીને આરામ કરીએ. જો રાતે ઉઠાય તો ઉઠશું નકર સીધા સવારે ઉઠશું પછી. હવે અહીંયા દર્શન બર્શન કરી જવાનું. ના હવે આરામ જ બસ એક એક. ફાઇનલી તો બધા તૈયાર થઈ ગયા તો હવે જઈએ મંદિર દર્શન કરવા. હેડો હા હેડો હેડો. લે આ बुरी को पिंपल हुआ है. चलो ब्रेक देखा है. हेलो હા કે ચશ્મા ચોક બેસાડા. तो खा लेते लॉक कर दे. એ કેવા લાગે ચશ્મા ઊંચા નહીં લાગતા? બરાબર લાગે પૈસા કાઢતા આ બાકી બરાબર લાગે. आओ कंप्लीट. आता भीड़ ने दर्शन करने मजा आवे. હા મજા આવે. મને ટાઈમ પાસ કરવાનો બહુ ગમે. લોકો હોટલો ફોટો પાડલા कशी आवे એ જાય તો નહીં પણ ચોકી આ એટલે થોપ લાગે ગાડી મૂકી ને તો બીક લાગે. મને કેવું ખબર યાર ભૂલી જવાય વાળી. અત્યારે હશે ભીડ. ના અત્યારે એટલી બધી નહીં મસ્ત દર્શન થશે આપણે જોઈએ. પોતે જજો. હજી તો સવારું તો એકણ જ છીએ ને. સવારે અહીંયા જ છીએ આપણે દર્શન કરી ગયા. જયમીક ચાલશે ને એકમાં પડશે તે તો હો વેચી બધા ચાલે. એમ કે આટલી બધી અમે ત્યાં હા ચંપલ એક કાઢ દે એમ ભાઈ ચંપલ. ચલો ફૂલના હાલ લઈ લેમ બે. એક માર માર દે. હા જય બાબા રામદેવ કી. જય રમાપી. પીર મહારાજ કી જય જય રોમાપી. અત્યારે ચાલતી બધી
રામદેવ પીર મહારાજ. હા બેસીએ આગળ. હા ભાઈ ફોટો પાડો. બતાવો 10,000 માં ભાઈને દવા આવ્યો. એક જ ફોલોવર ફોટો. બોલો રામદેવ પીર મહારાજ કી જય. કોંગ્રેચ્યુલેશન. 10 કે થઈ ગયા. જય રામદેવ. ચલો કોંગ્રેચ્યુલેશન. ચાલ ફિર ફલી આવો ફટાફટ. વોટિંગ કરવું જોઈએ. એસપી જોઈએ. દર્શન કરીને હોટલ બાજુ જઈએ. ફોટા ને એવું પાછું હોટલ તો મસ્ત ના આવે. પીવો તા પીવો તો કે આખો મારા મેં તો ના મળે. હા લે બાબા પીવો भैया 2 ग्लास करना मौसमी. तो तुम्हारा कौन है पीओ जूस जैमिक जी? कौन सा है? मौसमी पाइनएप्पल. मौसमी पाइनएप्पल. मौसमी कर दो ना 2 ग्लास. जूस ने वो पी ली दो यार. आने मलवाया था जैमिक क्या है પેલા હિરલ દીદી છે એમના ભાઈને મળ્યા હતા ગાડી આગળ ઉભા. એટલે મારા મોટા બેન સરકારી જોબ મળી એટલે અમને બાધા હતી તો હું બધા આખી ફેમિલીને લઈને આવી. મળી લો મામી. તો ગાડી કાન થોડાક ફોટા એવું પડાવી દઈએ. રૂમમાં તો બે બે ખાવાનું આજુ બનાવવાનું. દાળ ભાત ખાઈને સુઈ જાય. અમે તે સવારે વહેલા ઉઠી જેસલમેર જવાનું. જેસલમેર જગ્યાને એવું જોઈ લીધું કમ્પ્લેટ. આટલો બધો હતી રિવેશમાં. હવે 4 ઠેલા હવે અને ગેસનો બાટલો વાર બધી આ બધું પકડી લઈએ એટલે આવી જાય. હા પૂરી એવી રીતે કરીએ. બધા એક ઠેલો પકડી જઈએ. ચોકડી એ સપારવા હંગવાનું. ચકલી ચાલુ નહીં કરી તો ખબર નહીં. બનાવીએ કાલે. ચોપર માં થોડું ને સબ્જી ક્રશ કરીને મસાલા પાપડ કરી દેવું એવું લાગશે ને તો. હા એવું પકડો છો ખાલી. હા ઉભા રહો. હજુ તો મેન વસ્તુ તો એ ડાર હોય મો ચટાઈ ચો દી લીલી ચટે લાયા તા. બહાર નીચે નાખી દીધી હતી નહીં આપણે આ નીચે નાખી દીધી. એ તમ લેવો. પાપડ જાઓ જઈ તમે મુકતા તો કોઈ બીજું હાલ લે. એ લઈ લો ને હેડો હેડો મેમન. તું મજા આપે. બધા બનાવીએ છીએ ખાવાનું. પાણી ગરમ કરવા મૂકી દીધું હતા. ભાઈ પેલા દાળ ધોઈ આવ. ભાઈ ફોન કરું શાંતિ 2 મિનિટ. પાણી ગરમ તો થઈ જાય પછી દાળ ધો. એમની ઠંડા પાણી વળતો જ ઠંડા પાણી તો પી કર. ઠંડો નહીં જાય નહીં ખાવ કરી જાય. ત્યારે જલ્દી બફાઈ નહીં એવું. કુકરનું સુર થઈ જાય. મમ્મી હું ફોન કરું શાંતિ યાર. હવે ખાવા બનાવીએ હે. એટલે ઘણો મિસ મળતા તો નહીં ખાવા. હા ફોટો 14 ફોટો એક ઓઠે. તીખું મરચું ખાઈ લે. હા બાપા મોટી જાય નહીં ખાવું તો. હવે મેઠું દબાઈ દે ને આ કોથમીર એવું તો બહુ દાડા રહેતું જ નહીં. નમકીન તમે નમકીન પહેલી વાર ખાધું? આજે બીજું તો નમકીન નમકીન ખાવા કે બી એવું ચાર ડબ્બા લાગતો હોય પાણી આવી જાય. મેં કર્યું તું મહેમાન દાળ ભાત બનાવવા હાદરમાં તે ના ખાયા
आज कमाएगा ખાઈગા બેટા અને આ પૂરી એ બેરી હે આ તો જો બને આ બધું શું કર ભાઈ તો કપો મોટો हम खा ले તો ચિંતા ના કરે ખાલી શાંતિથી लो मेहमान पीजो એ તો સારે પણ તો નહીં तो ये हमारी दाल तैयार हो चुकी है पूरी वीडियो बनावा आऊँ બફાઈ ગઈ રાત ના ના હજુ તો પેલું ઢોકવાનું મમ્મીનો ફોન આવ્યો એ વાક વાક દે શરમ બના રે વાક ભાઈ બાટલા છોડી થોડો બાટલો આખો કરો આ બાજુ મૂકો મારો બાટલો ને ચિંતા ના કરશો ઓકે એ ટોકો ભરાયો ભાઈ તમારો એ ટોકો ભરે આવો જલ્દી જલ્દી પકા પાડજો ઓ ભાઈ ટોકો ભરાયો આ બારીમાં હોમ જ દેખાય આ બારીમાં ખાલી કયો લીંબુ અને કાચી કરી નાખો ના બાપા લીલા મરચા નાસ્યા બહુ મરચું મરચું થઈ જશે પછી હા ગુજરાતી દાળ બનાવીએ થોડી પંજાબી ગુજરાતી પણ દાળ બનાવીએ આપણે લો કાશ્મીરી મરચું અરે જો હવે કોથળી મળી વાવ કોથળી આ પેલું મરચું હો. તીખું ના કરતા આવ્યું નહીં दाल हलाई नहीं भी अब उधर चोखा पानी आता है નાખી દીધું પેલું કાશ્મીરી મરચું नहीं हम नाखी दो બધું લવણ ખાલી આવી જાય ને લો બધા કાપી નાખું બહુ થઈ ગયા હવે હલો લો એમાં લોટો ભરજો જગમાં ખાલી એટલે તો અમે લસણ કાઢ નાખવાનું એ ઘણા નાખી મજા નહીં તો કોપીરાઇટ લાવે મારા ચેનલમાં જોઈ 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 જમીકાનો વિશ્વાસ નહીં બે જો હેડા પેલી ગયડી વાડે હે પોણી ગાડીને રેટ જો હો મેથી નેકરો પ્લાસ્ટિક નીકળે નીકળે એની જોવો પડે અરે આ નવો જગ નહીં બુરી કરો બેરી હે અમે ત્રણ જણા કામ કરીએ ને મને તેલ નાખ્યો તો બધું એ દીધું પાર આવે નહીં મહેમાન બોલો પકડો લાઇટર ખોલો કુકર ભાઈનો વખરાવા જાવ બાકી ઉકળો બુકળો કોની બહાર જરા ખોલું રીત વસ્તા ટોપાઈના ઉપર ખાલી ટોપા થોડું આ ટા 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 ભરકો કરવું ધીમે ધીમે પડતા નહીં તમે આ દાળ ભાત મહેમાન બનાવવા અમારે બુરી લેબુ હોય ને આપણે બુરા હું લાયું ઓકે જો વખા કરાવો મહેમાન ભરકો ભરકો એ મહેમાન આ પતરો આ જોજો પેલા કોકની નાઈટી હુકાય આ આ બરી બરી યાર તા ફૂટ્યા હિંગ નાખવાની ના પૂછી દવ ઢોકણું ખોલી દેજો ને ના ના તો વરા દીધી છોકલો હન ભરવા દો એ વઘારી હા મહેમાન દાળ બનાયા આ એક રાક્ષસ ઈ કરી દીધું થોડી બધી ની તપેલી કાંઈ થોડી આમાં એક આ તપેલી ક્યાં પેલી ઢાંકણું આમ કરી તું કોણ દે જા દીદી એટલે જ કહેતી મને અહીંયા બધું ના તું અહીં બે આ ઢોરે એમ પા હા ગેસ બરાબર સાફ કરવો પડે આજે આપણે વાહન કઈ કાઢશે બધા કરી દે હવે તો ખાઈ હું બધા આપણે કાંઈ ઊંઘ આવો સીધા અધર ઓકે કોણ લેવડાવશે એ તો બોલે નહીં હવારે કાંઈ દાબા ચોક ઓરી મિલ દીએ ના મુકાય
પાપડ શેક્યા હતા જે બનાવ્યો બનાવ પણ કચુંબર બનાવો તો કીધું હતું કે પાપડની મસ્ત સ્મેલ આવે ને આના ઉપર શેકીને એટલું સારું પડે પેલાને તો બળી જાય એટલે અમે ખાવાય નહીં કરવા ખાવા દઈ ભાવ મને તો ઉતર જ નહીં એટલે મહેમાનને બોલાવી દે ને કહો હવે તો મજા નહીં આવે ખાવાની તમે એકલા એકલા બેસો ના બધાને બોલાવી દઈએ હું ડીશો ગોઠવી દઉં તો હતી એટલે હું કચુંબર નાખી બે અત્યારે આટલા ચાલ બસ ના એટલે મહેમાનનું ખાલી છાશ લેવા જાય મહેમાન બે જણ આવે છે કઈ વાંધો નહીં જય મી કઈ આવતો રે તું પણ તો બેવાનું જગ્યા કર દે ભાઈ ના ના મહેમાન જોડે બેવું તો બેહી જતા જગ્યા કરાવીએ ચમચી આવી હા ઠંડુ થાય ને તેથી મહેમાનનું બધું ઝેરો છાસનો યાદ ગ્લાસો છાસનો મસાલો તમારા કાં તો હા પણ આપણે બહાર કાઢે તો ડાળ અંદર લાઈક કરી જોવું પડશે બરાબર બહુ એટલી બધી નહીં કચુંબર કરી ઓકે બસ 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 ઠંડુ થઈ જાય ચલો જમી લઈએ તને અમે ઉભો થા જમી લઈએ અમે દાળ ભાત ઉભો થાય ત્યાંથી ગોલે મસાલો નાખી દે એટલે અમે છાશ નાખી દે. તમારે આ છાસ નાખવું પેલો મસાલો નાખવો તમારે કેવો મસાલો નાખવો ખંડો કે પેલો જે તમને ભાવે એવો કેમ કે આમાં તો હે ને તે ઘરનો જ ભાવે વધારે એટલે આ તમારે છાશ ખુરશી બીજી લઈ આવ ના ના નહીં કુટું પાણી વેચ દેવા તમે જીરું નાખી દેજો હો તમારા કોઈ લેવો પૂરી ખાઈ રહ્યા બધા તમે વહેલા વહેલા ઉતાવળ કરી હો ના હું તો ખાઈ રહ્યો ધરે હમણાં ભાઈ ભૂખ લાગશે ના લાગે બાપા હમણાં વાહન કહી દેજો મસ્ત હા ચોખ્ખા તો હવે ઊંઘવાની તૈયારી કરીએ કેમ કે જવાનું છે સવારે જેસલમેરથી તનોદથી જવાનું લોંગેવાડાથી જવાનું સમમાં નાઇટ કરવાની છે ને પૂરી સમમાં નાઇટ કરીને જવાનું છે ઊંડું કાશ્મીરથી જવાનું છે સુંધા માતાજી નાઇટ કરીને પછી જવાનું છે આબુ અને આબુ અમે આખો એક દિવસ રોકાવાના છીએ તો શું કહેવું તમારું જય માતાજી હવે અમે મળીએ આવતા વ્લોગમાં તો પહેલો ભાગ અહીંયા સમાપ્ત થાય છે તો મળીએ બીજા ભાગમાં જય માતાજી જય રમાપીર જય માતાજી જય રામાપીર એ મને એટલું ટીશ્યુ આપજો